વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પૂર્વ સંસદ અને કિશન પટેલની નિમણૂક થતાં જ કોંગ્રેસમાં બે ભાગલાઓ પડી ચૂક્યા છે। ગત શનિવારના રોજ 22 હોદ્દેદારોની કમિટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ કિશન પટેલનો વિરોધ કર્યો હતો। તો સાથે જ ખોટી રીતે આ નિમણૂક થઈ હોવાને લઈને તમામ હોદ્દેદારો હાઈકોર્ટ જવાની પણ તૈયારીઓ દર્શાવી હતી અને કિશન પટેલને વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। તેમનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો। તે જ બાદ મીડિયા સાથે વાત કરતા કિશન પટેલે જણાવ્યું હતું કે ઘરની વાતો છે અને ઘરમાં જ વાસણ હોય તો ખકડે, જેઓ નારાજ છે તો તેમને મનાવી લેવામાં આવશે અને આગળ વધીશું। સાથે જ તેમના સિલેક્શનને લઈને જણાવ્યું હતું કે હું સિલેક્શન નથી પરંતુ ઇલેક્ટ થયો છું। 70% લોકોએ મારા નામની કમિટીને મત આપ્યા છે અને ત્યારબાદ મને પ્રમુખની નિમણૂક મળી છે। આ તો આખા સમારંભમાં તમે જોઈ લીધું છે કોંગ્રેસનો ઉત્સાહ। તો પદગ્રહણ સમારંભ એટલે એક અત્યારે જ મેં કીધું ને કે કાટાળી તાજની જવાબદારી મેં લીધી છે ને એમાં પણ એ તાજની જવાબદારી લીધી એમાં બી જબરજસ્ત ઉત્સાહ અને તાકાત દેખાઈ આવે છે ને એના નાતે આખા જિલ્લામાંથી બધા જ કાર્યકર્તાને એક ફોનથી મેસેજના કારણે બધા જ લોકો અહીંયા હાજર રહ્યા અને શુભેચ્છા પાઠવી છે। તમે જોતા હશો સ્ટેજ પણ બિરાજમાન મિત્રો પણ જોતા હશો કે નિમેશભાઈની વાત કરું કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખની વાત કરું કે પછી ખંડુભાઈની વાત કરું, અશોકભાઈની વાત કરું, રમેશભાઈની વાત કરું, બધા જ મિત્રો સાથે બેઠા છે। અમે એવા આંદોલનો કરીશું, એ રસ્તા રોકો આંદોલનની વાત આવતી હોય કે પછી જિલ્લા પંચાયત કલેક્ટરમાં જે ભ્રષ્ટાચારની બૂ આવે છે એની વાત આવતી હોય કે પછી સામાન્ય રીતે ખેડૂતોની વાત આવતી હોય કે જંગલની જમીનની વાત આવતી હોય કે પછી શીળપત્ર જમીનની વાત આવતી હોય કે આ શિક્ષણની વાત આવતી હોય, એમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરીને આવનારા દિવસમાં વલસાડ જિલ્લાને મજબૂત કરવાનું કામ અમે ચોક્કસપણે કરીશું। આગલા ઇન્ટરવ્યુમાં આપણે આ જ કીધું કે એક ઘર હોય ને તેમાં પણ વાસણ ખખડતા હોય, આ એક ઘર હોય તેમાં પણ 5 વ્યક્તિ હોય તો એક વ્યક્તિ વચ્ચે ખટરાગ ઊભો થતો હોય। આ તો આટલો મોટો જિલ્લો છે અને કોઈને કંઈ જોઈતું હોય, કોઈનું કંઈ માંગતા હોય તો ચોક્કસપણે ખટરાગ દેખાઈ આવવાની એનો હક છે માંગવાનો, એના લીધે માંગે છે, એમાં કોઈ જાતનું કંઈ નથી। એટલે એ ખટરાગને અમે સમો કરી દઈશું અને ચોક્કસપણે આગળ વધીશું।